જ આપે. તમે જેટલો ઉતારો સમજો એટલું તમારું કામ. એ તો એવું છે કે કોઈ ટીચર કે પ્રોફેસર ડોક્ટર ના બનાવે, એ જ્ઞાન આપે. ડોક્ટર તમારી જાતે ભણીને પાસ થઈને ભરવાનું, એ તો જ્ઞાન આપે. શું કરે? એઝ અ ટીચર કે એઝ અ પ્રોફેસર શું આપે? જ્ઞાન આપે. ભણવાનું તમારે, એક્ઝામે તમારે આપવાની, પાસે તમારે થવાનું, અને પ્રેક્ટિસ તમારે કરવાની. એ તમારે જ હોય ને. એ સીધા જ ડોક્ટર ના બનાવે કે તમે બે ભણ્યા લો સર્ટિફિકેટ, એવું નાખે. એ તો એની પ્રક્રિયા જે પ્રમાણે એ નોલેજ આપે, અને નોલેજ પ્રમાણે તમારે એક્ઝામમાંથી પાસ થાવ તો તમને સર્ટિફિકેટ મળે. તો મોક્ષ માર્ગ તો ઘણી બધી, એમાં માર્ગમાં ઘણી અડચણો આવે, એને બહુ સૂક્ષ્મ માર્ગ છે આખો. તો એની અંદરમાં આપણું રક્ષણ શું, અને એમના અંદર આપણે શું કરવું જોઈએ, એવું એમનું કહેવાનું. રક્ષણમાં બીજું કશું નહીં. આ ભીખ ને ભય ખલાસ થશે ને જેટલા અંદરથી, એટલે સ્વયં રક્ષણ થશે. આ ભીખ ને ભય જવા જોઈએ દ્રષ્ટિમાંથી. શેમાં જવા જોઈએ? વ્યવહારમાંથી નહીં. વ્યવહારમાં તો માગવું પડે, એ ઉદય કર્મ છે. મારે ભૂખ લાગી હોય ખાવાનું નથી, મારા માટે નાસ્તો બનાવજો, કેવું પડે મારે, એ ઉદય કર્મ છે. અંદર ભીખ ને ભય ના હોય. અંદરથી દૂર થાય એ પ્રોસેસ ને ટાઈમ તો લાગે ને. ટાઈમ લાગે ને, સમજતા ટાઈમ લાગે. ત્યાં સુધી રક્ષા જોઈએ. એટલે જ્યાં સુધી આપણે નિરાધાર નથી થયા, નિરાધાર એટલે જ્ઞાન ઉપર આધારિત થયા હોય એને નિરાધાર કહેવાય. જ્યાં સુધી સંપૂર્ણપણે સિદ્ધાંત રૂપી જ્ઞાન ઉપર આધારિત નથી થયા ત્યાં સુધી લૌકિક આધારની જરૂર છે. એ તો આપણે ના નથી કહેતા, પણ ગોલ આપણો પેલો હોવો જોઈએ, એમ કઉ છું. ગોલ ની વાત કરું છું. દ્રષ્ટિમાં શું કઉ છું? વ્યવહારમાં નથી કહેતો. વ્યવહારમાં તો દૂરથી ખબર પડે આપણને. દ્રષ્ટિની અંદર જ્ઞાનનો જ આધાર હોવો જોઈએ. આ બધી વસ્તુનો આના વગર મારું શું થશે એવું જ્ઞાન દ્રષ્ટિમાં ન હોવું જોઈએ. દ્રષ્ટિ તો બીજું શું કરવાનું સાહેબ? દ્રષ્ટિ એવી સૃષ્ટિ કીધી છે, સૃષ્ટિ એવી દ્રષ્ટિ નથી કીધી. જો સૃષ્ટિ એવી દ્રષ્ટિ હોય તો કોઈ મોક્ષે ના જાય, કારણ કે ચોર ને સાવકાર તો દરેક કાળમાં હોય. હવે સૃષ્ટિ એવી દ્રષ્ટિ હોય મારી તો હું કે મોક્ષે જાઉં, પણ દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે ચોર ને સાવકાર બે હરખા દેખાય. કેવા દેખાય? તો બંને ઉદય કર્મને આધીન, એકના ઉપર રાગ નહીં, એકના ઉપર એ દ્રષ્ટિ છે, સૃષ્ટિ નથી. તમારું કહેવાનું એમ છે કે આલંબન જ્ઞાન નું લેવાનું. આલંબન. પણ હવે અરિયન સિદ્ધ આચાર્ય એ બધાના જે આલંબનો લઈએ છે, અરિયન સિદ્ધ સાધુ લઈ રહ્યું, એ પણ આલંબન છે, પણ એ પણ અંદરની અંદરમાં કેમ છે લેવું જોઈએ? એ બધા આલંબનો છે કે કેમ કરીને આ જીવો પોતે પોતાના સંસારના વ્યવહારોથી મુક્ત થઈ અને જ્ઞાન માર્ગે, જ્ઞાનના કઠોર માર્ગે, તપના માર્ગે આગળ વધ્યા. એક સિમ્બોલ છે. શું છે? સિમ્બોલ. એમના ગુણો એ સિમ્બોલ છે આપણા માટે. એમના જે ગુણો છે ને, સાધુના ગુણો, ઉપાધ્યાયના ગુણો, આચાર્યના ગુણો, અરિયંતના ગુણો, એ જે ગુણો છે એ આપણા માટે એક સિમ્બોલ છે. શું છે? સિમ્બોલ. આમાં વ્યક્તિનું મહત્વ નથી. વ્યક્તિ તો પછી આપણે પાડ્યા બધાને, બરાબર. પણ વ્યક્તિ કરતા જે એ લોકોમાં જે ક્વોલિટી છે, કે જે ક્વોલિટી મોક્ષ માર્ગ માટે સહાયક થાય છે, એવી એનામાં ક્વોલિટી છે. એ બધી ક્વોલિટી આપણા લક્ષમાં આવે એટલા માટે આ નમસ્કાર છે. પણ આ તો બધું મિકેનિકલ થઈ ગયું. એ પંચપૈસના સંદર્ભમાં જે મેં કહો છો, પેલા ગુણોની ભજના હતી, હવે વ્યક્તિની ભજના. ગુણોની ભજના જરા આપણા અંદરના આલંબન માટે સ્પષ્ટ સમજાવો જરા. ગુણો એટલે અરિહંતના ગુણ શું છે, સિદ્ધના ગુણ શું છે, આચાર્યના ગુણ શું છે, ઉપાધ્યાયના ગુણ શું છે, સાધુના ગુણ શું છે, એ લક્ષમાં રાખવાનું હતું. અને ગુણની પૂજા કરવાની હતી, વ્યક્તિની કરવાની નથી. રામકૃષ્ણ મહાવીરે ક્યારેય કહ્યું નથી કે મારી પૂજા કરો, ક્યારેય નથી કહ્યું, કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. આ તો સાધુએ પોતાની પૂજા કરાવવા માટે એમની પૂજા કરાવી, એટલે પરંપરા જીવતી રહે વ્યક્તિ પૂજાની. ના સમજાય? બરાબર છે. વ્યક્તિ પૂજા, મારી પૂજા થાય એટલા માટે વ્યક્તિ પૂજા હું જીવતી રાખું છું. મુક્ત પુરુષો કેવી રીતે કહે સાહેબ? જે પોતે દેહાતીત દશામાં વિચરતા હોય એ દેહની પૂજા કરવાનું કેમ કે? જે દેહાતીત દશામાં જે વર્તા હોય કે આ દેહની પૂજા કરવાનું કે ના કે? હા, હું ભગવાનની પણ પૂજા કરતો હોઉં, એમના દેહની પૂજા કરતો હોઉં, તે વિતરાગ દ્રષ્ટિથી રાખીને કરવાનું છે. આ મહાવીરનું બોડી નથી, વિતરાગ દશાની પૂજા છે. એમ કોઈ રામ અથવા કૃષ્ણની પણ પૂજા કરતું હોય તો એ રામ અને કૃષ્ણ જે છે એ એના
આત્મા અને ગુણોને આધારે આપણે જોવું જોઈએ. આ દેહના ગુણને આધાર ના જોવું જોઈએ. ગુરુ તત્વ આવે ખરું? તત્વ તો છે જ, પણ આપણે હિસ્ટ્રી જોઈએ તો આત્મ તત્વ ના આવે, દેહ તત્વ આવે. રામે આમ કર્યું, કૃષ્ણ આમ કર્યું, આવે એ દેહ તત્વ છે. એમણે ગુરુ તત્વના સંદર્ભમાં પૂછે, ગુરુ તત્વના સંદર્ભમાં પૂછે. ગુરુ તો કહેવાય. શુભાશુભ માર્ગ તો બતાવે ને, શુભાશુભ તો આવે ને. ભજન તો ગુરુ તત્વ કરે ને આ બધા. ગુરુ તત્વ કરે, પણ ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ કિલ્લી વાળા હોવા જોઈએ, એ તરેલા હોવા જોઈએ. કેવા? એ પોતે ડૂબેલા હોય તમને ક્યાંથી ચાલે? હા, જેને પોતે જાણ્યો છે. તરેલા હોવા જોઈએ એમ. એ તરેલા સામર્થ્ય હોય ને તો આપણને ચાલે. અને ગુરુ હંમેશા કેવા હોય? ગુરુ પદ આમ ભારે પદ છે. કેવું છે? પણ જે ગુરુ આપણને ભાર રૂપ ના લાગે. શું ના લાગે? ગુરુ બાર લોક ના લાગે તો જાણવું કે આપણા માટે આ સાચા ગુરુ છે. ભાર રૂપ ના લાગવા જોઈએ. કેવા ના લાગવા જોઈએ? આમ કરો ને તેમ કરો ને આમ નહીં કરો તો આમ કરીશું ને શિક્ષા કરીશું ને અઠવાડિયા સુધી ના આવશો ને આટલું કઈ ના આવજો તો આપણને બોજો લાગે, ભડકાટ લાગે. શું લાગે? જેની પાસે જવાથી ભય લાગે તો જાણવું કે આપણા માટે બરાબર નથી, બીજા માટે બરાબર છે. આપણે એમને ખોટા ના કહેવા, આપણા માટે બરાબર નથી એમ માનવું. શું કીધું? ગુરુએ શિષ્યને ટપાલવું જોઈએ, ધ્યાન રાખવું એવું ખરું? હા, પણ રીત હોય. શું હોય? એ ગુરુ એવા હોવા જોઈએ કે આ લોકો માટલું ગણે ને તો અંદર પેકિંગ રાખે, ના રાખે શું થાય? એમ ગુરુ એવા હોવા જોઈએ, અંદરથી આધાર આપે અને બહારથી કરે. હવે ખાલી ગળવા બે આધાર ના આપે શું થાય? એનો બાકી જાય. એટલે એવા ના ગુરુ પરિપક્વ હોવા જોઈએ. કારણ કે ગુરુ એટલે જવાબદારીનું પદ છે. કેવું છે? બે જવાબદાર પદ નથી. પોતે તરે તો બીજાને તારે, પોતે ડૂબે તો બીજાને પણ ડૂબાડે. એ જવાબદારી છે એની. શું છે? સમજાય છે? ગુરુ પદ એ પુણ્યના યોગ્ય પ્રાપ્ત થાય જુદી વસ્તુ છે, અને ક્વોલિટીથી પ્રાપ્ત થાય જુદી વસ્તુ. ક્વોલિટી જુદી વસ્તુ છે. સમજાય છે? અને પુણ્ય જુદી વસ્તુ. પુણ્યથી પ્રાપ્ત થાય 5000 માણસ તમને વંદન કરે એવું બને, તમારી પુણ્ય હોતો. પણ ક્વોલિટી ના હોય તો તમે ડૂબો ને બધા ડૂબે. અને ક્વોલિટી હોય તો તમે તરો ને બધા તમારી સાથે ઓછે વધતે ઓછે તરે, આગળ વધે. જ્યાં હોય ત્યાંથી આગળ. એને આગળ વધવાનો માર્ગ મળે. અટકેલા હોય ને ત્યાંથી આગળ વધે. પેલા જ ગુંચાયેલા હોય તો તમને ગુંચોડામાં જ રાખે ને. આવું છે. એટલે તરેલા ગુરુપદ પ્રાપ્ત થાય ખરું? અત્યારે લૌકિક ગુરુઓ બધા પુણ્ય જ થયા છે. નામ નહીં દેવાનું, આપણે સમજવાનું થાય. એટલે 5000 5 લાખ બી આવે પણ પુણ્ય છે. પુણ્ય છે, પુણ્ય છે. સાચા જ્ઞાની હોય ને સાહેબ, ઇતિહાસ પણ તપાસી લેજો. જે શુદ્ધ જ્ઞાનીઓ હોય, ઊંચી જ્ઞાન દશા અને પામેલા હોય, ત્યાં ટોળા ના હોય કોઈ દિવસ. આ બધું એને બોજો લાગે. શું લાગે? પોતાના સનાતન સુખમાં મસ્ત હોય, સ્થિર હોય, આનંદ હોય, એને આ બધું બોજો લાગે. લેબર માત્ર બોજો હોય. શું છે? ઉચ્ચ લેવલના જ્ઞાનીઓને લેબર ના હોય. તીર્થંકરને તો ના હોય, પણ જ્ઞાનીઓને બોજો ના હોય, લેબર જ ના હોય. એ બહુ ઉચ્ચ દશાને પામ્યા પછી એમ લાગે કે બહુ ટોળું આવી ગયું છે તો બીજા 5-10 શિષ્યો બનાવી દે અને એકને વળગાડી દે. 5,000 પતી ગયું, જલસા કરો તમે તમારે. પછી કે બાકી 5 મિનિટ આશીર્વાદ આપશે, પતી ગયું. એને રસ ના હોય. અને કોઈ શિષ્ય પાછો હાચો થઈ જાય તો એ બીજા 4-5 કરી નાખે તો એને આપી દે. પણ છૂટવાના કામ્યો હોય. કેવા હોય? આમાં ઊંડા ના ઉતરે. લોક પ્રશસ્તિમાં, લોક પ્રસિદ્ધિમાં, લોક પરિચયમાં ઊંડા ના ઉતરે. સાચા જ્ઞાની એ સાચા જ્ઞાનના લક્ષણો કોઈના ઇતિહાસ ભૂગોળમાં ઊંડા ના ઉતરે. મુશ્કેલીમાં હોય તો માર્ગદર્શન આપી છૂટે, ઊંડા ના ઉતરે. ફોટો પાડતા તો ના પાડતા હતા. ફોટો પાડશે તો હું ફોટા પર બેહી છે, મારી પાસે નહીં આવે. એમનું પેલા નહીં થાય. આ પ્રત્યક્ષ નો માર્ગ છે. લોકોને શું થાય? લોકોને મોહ હોય એટલે થાય તો ખરું. પૂછે કે તમારે પછી કોણ, તો હું શું કામ કાઢી ને પછી ની વાત ના કરે છે. અત્યારે હું બેઠો ત્યાં કરી લે કામ. પછી તો ઇન્ટરવ્યુ લે છે, પાકશે મૂળ વાત ને આગી પાછી કરીને
કેટલું ચાલશે એમાં તું પૂછવે છે પછી એ જ થાય પણ એ જ થાય હા. એ જ થાય ખરેખર કૃષ્ણની સીધી વાત સાંભળ્યા પછી અર્જુનનો નિવેડો આવી ગયો. હા. પણ આ બધા કૃષ્ણની વાત સમજાવવા વાળા બધા ના પોતે છૂટ્યા કે ના બીજાને છોડાયા. ધ્યાનમાં ન પડ્યા છે. કારણ કે પછી પોતાની બુદ્ધિની કસરત હોય ને ભાઈ, સમજાવવા. પોતે સમજી ના શક્યા, પોતે જ પોતાના અંદરના ગુચાડાના સોલ્યુશન ના લઈ શક્યા તો બીજાના ક્યાંથી આવે? છતાંય સારા વક્તા હોઈ શકે. શું હોઈ શકે? પુણ્યના યોગે. શેના યોગે હોય એ આપના નથી કહેતા. પુણ્ય જુદી વસ્તુ છે અને ક્વોલિટી જુદી વસ્તુ છે. બંને જુદી વસ્તુ છે. પણ એટલું ધ્યાન રાખજો, ક્વોલિટી વાળા હોય ને, કોઈ પણ જીવ ક્વોલિટી વાળું હોય ને એને માસો પીપલ ના ગમે, બોજો માસો પીપલ ટોળા ના ગમે, બોજો લાગે. એનું જીવન છે ને મુક્ત જીવન દબાઈ જાય. શું થાય? એને લાગે કે ના પાપા. પછી કેટલાક ને કહે કે ભાઈ તમને જે અનુકૂળ લાગે ત્યાં તમે જજો શાંતિ. અમે તો આવી રીતે રેગ્યુલરથી પ્રવચન કરનાર નથી, એટલે તમને જ્યાં ઠીક લાગે ત્યાં જજો. એમ સામેથી કે શું કે, અને ક્યાં તો પછી હવે કીધું 5-10 શિષ્યો કરી નાખે એને કે ભાઈ હવે તમે સમજાવજો. પણ એને જ્ઞાન જ એવું આપે ને કે એને ક્યાંય જવાની જરૂર ન પડે, નિરાલમ થઈ જાય. પણ એટલું દરેકનું લેવલ ના હોય ને. ના ના એવું નથી. તો તમારે જે આપવાનું છે પૂરેપૂરું આપી દો ને. મેં તમને ગયા વખતે પણ લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે સદગુરુ એ જ કે જે સદગુરુના અવલંબનથી મુક્ત કરે. એટલે અવલંબનથી મુક્ત કરાવડાવે છે, હા. પણ સામે વાળાનું એને કહેવાની જરૂર ન પડે કે તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. કરવાનું છે એમાં તું તારું જાતે તારું પૂરું કરી શકે. એ દરેકનું લેવલ ના હોય, સમજી શકે કેપેસિટી ના હોય ચોખ્ખો માણસ, પણ સમજણની કેપેસિટી ના હોય એટલે પછી એને કહેવું તું એમની પાસે જજે, તારું કલ્યાણ થશે, તારું હિત એમાં છે. એનું લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરીએ છીએ. ગુરુની સામર્થ્યનો સવાલ નથી, પણ ગુરુની સામે જો પેલાનું ગ્રહણ કરવું સામર્થ્ય ના હોય તો ગુરુ કશું ના કરી શકે. એવું ના સમજો ગુરુ કરી શકે. ગુરુ તો સમર્થ હોય છે જે તીર્થંકર લેવલના હોય, એટલે બધાનું કલ્યાણ ના થાય. પણ શું કરવાનું? બધા મોક્ષે જવાની જરૂર નથી. ગુરુ તો એક છે, સમર્થ છે, ના થાય. પણ ગુરુ એટલે તો હું તમને આ તીર્થંકરનો ઇતિહાસ તમને કહું છું કે તીર્થંકરનો ઉદયના આધારે એમના કોઝ કહું છું. જગતે ઇતિહાસમાં ઉદય આપ્યો, પણ હું એના કોઝ તમને કહું છું. તીર્થંકર કેવા કે માતાના જન્મે ત્યારથી તે દીક્ષા લે ત્યાં સુધી ઉપદેશ ના આપે. ઉત્કૃષ્ટ જગત કલ્યાણનું નિમિત્ત, ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ કહેવાય એવા તીર્થંકરની વાત કરું છું કે જન્મે ત્યારથી દીક્ષા લે ત્યાં સુધી ઉપદેશ ના આપે. દીક્ષા લઈને કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી ઉપદેશ ના આપે. વિચાર કરો. કેવળ જ્ઞાનથી નિર્વાણ થાય ત્યાં સુધી ઉપદેશ ના આપે, અને છતાંય જગત કલ્યાણનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત આ ત્રણમાંથી એક સ્ટેજમાં ના આપે. કેવળ જ્ઞાન પછી પણ દેવો સમૂહ રચે, ભગવાનને વિનંતી કરે ત્યારે જાય, એ ના પ્લાનિંગ કરે. જુઓ, અને છતાંય એમના નિમિત્તે લાખો લોકોના કલ્યાણ થાય, કારણ કે એ એટલું ઊંચા પ્રકારની ક્વોલિટી વાળો માલ લઈને આવ્યા હોય હિસાબનો પણ, કે એને જીવો પણ એવા ક્વોલિટી વાળા ભેગા થાય જેને એકાદ બે વસ્તુ ખૂટતી હોય. એ જેવા દર્શન કરે ભગવાનના, કેવળ જ્ઞાન થઈ જાય. ખ્યાલ આવી ગયો? એક વાક્ય સાંભળે અને કેવળ જ્ઞાન થઈ જાય. એટલું ખાલી ખૂટતું હોય એને શું છે, એને લેબર ના હોય. એમની પેલા પણ એક વખત કીધું કે આપણે બધા બેસીને આવ્યા છે, એમની લેબર ના હોય. આપણે બધા બેસીને જ આવ્યા છે. તમે કે ને બધાનું લેવલ હાઈ જ હોય. મળ્યા એ બધા મળ્યા એમાંના કેટલાક નું હોય, બધાનું ના હાઈ હોય. એને જે હાઈ હતું તરી ગયા. એટલે હું શું કહેવા માંગુ છું કે જેના દર્શન માત્રથી અથવા જેમના એકાદ વાક્ય માત્રથી પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અનેક જીવોએ એમના સાનિધ્યમાં, એ એમની ક્વોલિટી કેવી કે અપરિશ્રમથી લોકો પામ્યા. કારણ કે એમની દશા ઊંચી હતી, એમના ભાવ ઊંચા હતા. ખ્યાલ આવી ગયો? એટલે પરિશ્રમ માત્ર ના હોય એમને. અને પાછું કેવું, બધા આખો વ્યવહાર ગણધરો દ્વારા થાય. કેવો થાય? ભગવાન તો એ દેશના આપ્યા પછી પાછા બહુ થઈ ગયા, કશું બોલે નહીં. એમના પોતાના સનાતન સુખમાં બોલવા પણ જ ના હોય એમને, એવા હોય એમને. અને એ એટલા ઉચ્ચ પ્રકારના સુખમાં સ્થિત થઈ ગયા હોય, એમને આ બધી વસ્તુ સાથે કોઈ લેવા દેવા જ ના હોય. શું ના હોય? ખાલી ઉદય જ જોતા હોય કે આ મહાવીર નો ઉદય આવ્યો હવે દેશના, એ જોયા કરતા હોય. એટલે આમ
સમજણની વાત છે. જોવાનું એટલે કે આમ ના જોતા હોય વિનાશીને શું કામ જોઈએ મહાવીરને, એ તો મળી જવાનો છે. આ તો સ્થૂળ ભાષામાં કહીએ છીએ. એટલે એટલી હાઈ લેવલ ઉપર અને એટલા પોતાના એમાંથી નીચે જ ના ઉતરે. હું તમને એક દાખલો આપું છું, એટલે તમને સ્થૂળ ભાષાનો દાખલો કેવો. એક વખત આપણે હિમાલયની ટોચ ઉપર જઈ આવ્યા અને ત્યાંનું એન્વાયરમેન્ટને આપણે અનુભવ્યું હોય, બરાબર છે. અને પછી જગતમાં આપણે ગમે ત્યાં ફરીએ તો આપણને ખ્યાલ આવે કે એના જેવું તો નથી. એના કરતા 1% છે, 2% છે, 5%, 10%, પણ ઇક્વલન્ટ તો છે જ નહીં. એટલું લક્ષમાં રહે. હવે જયારે પામી ગયા, એ પ્રાપ્ત થઈ ગયું, પછી આપણે નીચે આવવાનું પછી કે હવે આ 5% મારે જોઈએ, 10% એટલું માની આવે. એટલે જે ટોપ લેવલનું એ એટલી ઊંચી દશાઓમાં હોય ને, એને આ બધી વસ્તુઓથી બિયોન્ડ થઈ ગયા. એટલે કરવા ના કરવા પણ જ ના હોય. શું ના હોય? બહુ જ બિયોન્ડ થઈ ગયા. એ આ સ્ટેટ ઓફ બિંગ છે, એની દશા છે ને બહુ ઊંચી હોય થાય. એટલે એવી દશા જયારે આપણી થાય ને, ત્યારે આ જગત હોવા છતાં આપણને ના હોવા જેવું લાગે. પછી એમાં જ્ઞાન અજ્ઞાનનો પ્રશ્ન રહેતો જ નથી. એ તમારું લિવિંગ જે છે ને, અંદરની દ્રષ્ટિનું લિવિંગ બહુ હાઈ હોય. અને એમાં જે જીવો પામવાના હોય ને, એ તમારે એક વાક્યથી પામી જાય. પણ એટલું ધ્યાન રાખજો, એ પમાડવાનું સામર્થ્ય છે એવું નથી કહેતા. પમાડવાની સામે પામવાની પણ એવી ક્વોલિટી હોય, એ જ જીવો એને ભેગા થાય. એ લેવલે આ પરિશ્રમ કેમ કરવો પડે છે? અમારી ક્વોલિટી લો અને તમારી ક્વોલિટી લો, બે સમજાય છે. જેમ હાઈ ક્વોલિટી થાય ને, એમને સંજોગો પણ હાઈ ક્વોલિટી ના હોય, પરિશ્રમ ના હોય. જેમ ઊંચે જાય એમ પરિશ્રમ ના હોય. શું ના હોય? આમ જિંદગીમાં એક જ વખત ગયો હોય ને, પેલા 2 વાગે કીધા હોય ને, આખી જિંદગી ના ભૂલે. ક્વોલિટી ડેવલપ કેવી રીતે થાય? અંદરની દ્રષ્ટિ. ગુરુ હોય કે ગુરુ અથવા શિષ્ય તો શિષ્ય, એની ક્વોલિટી ડેવલપ કેવી રીતે થાય? અંદરની જ. બહારનું તો સવાલ જ નથી. અંદર એ એમના દ્વારા પ્રાપ્ત થયેલું જે જ્ઞાન છે, એ જ્ઞાનને જેટલો ઉપયોગ કરે એટલી એની ક્વોલિટી કરે. ઉપયોગ કરે તો હવા માત્રથી, નોલેજથી નહીં, ઉપયોગ કરે તો એમાં ક્વોલિટી ઉભી થાય. ક્વોલિટી ઉભી થાય એટલે લેવલ ઓફ વિઝન જે છે ને, બહુ હાઈ થાય. એનું શું થાય? એને આ બધું સોલ કનેક્ટ છે એવું લાગે. કેવું લાગે કે આના માટે આપણે સંઘર્ષ કરવાનો, સંઘર્ષનો ઉપયોગ મૂકવાનો. એમ આટલી દશાએ પામે પછી જગત શું લઈને લેવાની હતી, આનો અંત લાવશે. બરાબર છે. મારા જ્ઞાનનો કેટલો અંત લાવે, મારા અનુભવનો કેટલો અંત લાવે, એનાથી બિયોન્ડ થઈ જાય. એ લેવલ ધીમે અનુભવથી હોય. પણ સદત તમને કહું છું, પણ અનુભવથી હોય. જેટલો એક્સપિરિયન્સ એટલું લેવલ હાઈ થાય, એ ઉપર ઉઠી જાય. પ્રકૃતિના ભાવોથી, પ્રકૃતિના વિચારોથી, પ્રકૃતિના સંઘર્ષોથી, પ્રકૃતિના ફાયદા ગેરફાયદાથી, બધાથી ઉપર ઉઠી જાય. શું ઉઠી જાય? ઉપર ઉઠી જાય. એને આપણે સબ્જેક્ટ જ ના હોય. શું ના હોય? એનાથી બિયોન્ડ થઈ ગયો હોય. એ બી દશા હોય ને, એટલે માણસ એવો જ ભેગો થાય. કારણ કે એટલું ધ્યાન રાખો, મારામાં સ્વાર્થ જેટલો હોય ને, એટલા મને એ લેવલના ભેગા થાય. મારા જેટલા શુદ્ધતા એટલા એ લેવલના ભેગા થાય. મારામાં જેટલી અશુદ્ધિ એટલા એ લેવલના ભેગા થાય. તો એ લોકોને લેબર હોય, મારે લેબર હોય. જેમ હાઈ લેવલ થાય એમ એ લોકોની લેબર ઓછું હોય, મારી લેબર ઓછું. કારણ કે એ લોકો લેવલ ઓછું છે ને પાછું. એટલે આપણે આવું કહેવામાં એટલે એને વેવલેન્થ પહોંચી જાય. શું પહોંચી જાય? ભગવાન જયારે એક વાક્ય બોલે કે ઉત્પાત વ્યય ને ધ્રુવ, એના જરા જગત ચાલે છે, એમાં કઈ નવું નથી. તો શબ્દ 3 બોલે તો દરેક પોતાના લેવલ પ્રમાણે સમજી જાય. અને કેટલાક ને આ વાક્યથી કેવળ જ્ઞાન થઈ જાય. સમજાય છે? ખુલ્લું થઈ જાય કેવળ જ્ઞાન આખું. અને કેટલાક ટેન્ટા બેરિયા હોય, એને કઈ અસર જ ના થાય. ખાલી શબ્દનો અર્થ સમજાવ્યો, ખાલી કે ઉત્પાદ મિનિંગ આ થાય, પણ એ મિનિંગ પછી બીજા અવતાર કરે. એ મિનિંગ જાણીને કરવાનું શબ્દ જ્ઞાનમાં રહ્યો. બુદ્ધિના અહંકારથી સમજતો, બુદ્ધિના લેવલથી સમજે. ભગવાનની ભાષા બુદ્ધિ સમજાય, બધાને સમજાય. એ ભાષા એમની વિશેષતા છે. એટલે બુદ્ધિથી પશુ પક્ષીઓને પણ સમજાય, એના લેવલ પ્રમાણે પણ મિનિંગ સમજાય એને. ભગવાનની ભાષામાં એનો અર્થ એમ થયું કે જ્ઞાનનું એપ્લિકેશન ઇમ્પોર્ટન્ટ છે. શબ્દની છૂટાછૂટ કરવી અને શબ્દથી ગોઠવણી કરીને સમજવું, એના કરતા એપ્લિકેશન અંદર ભલે સમજણમાં શબ્દ ભલે હોય, સમજી ગયા ઉપયોગમાં દ્રષ્ટિ એટલી પાવરફુલ હોય ને, વેગક દ્રષ્ટિ કેવી એ એવી પાવરફુલ હોય ને કે આખો સંજોગ છે ને, એ આખો સંજોગ એના દર્શનમાં ફરી જાય.
પેલા વ્યક્તિને આમ જોયો અને જોયા પછી યાદ આવી ગયું વેર કે આ જ માણસે મને 25 વર્ષ પહેલા 10,000 રૂપિયા ચીટિંગ કરીને લઈ ગયો હતો. આમ સામે દેખ્યો 25 વર્ષ પછી ભેગો થયો એ માણસ ને તે જ વખતે પેલું જ્ઞાન ખડું થઈ ગયું. શું જ્ઞાન ખડું થઈ ગયું? હા હા તારો હિસાબ ત્યાં પૂરો થઈ ગયો. શું થઈ ગયું? હવે તું ક્યાં એનો ઓપન કરે છે? તું કોલેજ ક્યાં આવ્યું? હિસાબ શું થઈ ગયો? એ દેદારી કમલેશ તારો હિસાબ ત્યાં પૂરો થઈ ગયો. એનો કોલેજ ક્યાં આવે? એ જ્ઞાનનું એપ્લિકેશન ઇમિડિયેટલી થશે. એપ્લિકેશન ઇમ્પોર્ટન્ટ છે ને સાહેબ. એપ્લિકેશન વગર નકામ નથી. અને એપ્લિકેશન અંદર છે, બહાર શબ્દમાં નથી. શબ્દ તો ખાલી સમજાવવાનું માધ્યમ છે. શું છે? એપ્લિકેશન એ દ્રષ્ટિ છે. શું છે? ક્રિયા નથી, દ્રષ્ટિ છે. તમે જગતને અને તમારા જગતમાં પ્રાપ્ત થયેલા સંજોગોને કઈ દ્રષ્ટિએ જુઓ છો એ તમારું એપ્લિકેશન છે. એપ્લિકેશન જગત ના જોઈ શકે. હજારો લાખો લોકોને યુદ્ધમાં મારનાર હોય ને એ જ અવતારે મોક્ષે જાય એ જગત કેમ જાણી શકે? એની એપ્લિકેશન શું છે? જાણી શકે? મારામાં એમાં એક રિક્વેસ્ટ છે, અર્જુન ભલે કરોડોને